નકલીની છે ભરમાર। તહેવારોમાં રહેજો સાવધાન। નકલી છે ઘી, નકલી છે માવો, મીઠાઈમાં તો ખૂબ જ સાચવજો। નહીં તો થઈ જશો બીમાર। દિવાળી પહેલા હાલ નકલીના બજારમાં ભારે તેજી જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી જે નકલી ચીજવસ્તુઓ પકડાઈ રહી છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે નકલીના સોદાગરો ફરી એકવાર થઈ ગયા છે એક્ટિવ। સૌથી પહેલા જુઓ સુરતમાં કેવી રીતે નકલી ઘીના નામે લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી હતી। સુરતમાં શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે। અમરોલીની 3 દુકાનોના ઘીના સેમ્પલ ફેલ થયા। ઘીમાં ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધુ જોવા મળ્યું। મનપાએ 7 દુકાનમાંથી સેમ્પલ લેબમાં મોકલ્યા હતા, જેમાંથી 3 દુકાનના સેમ્પલ તપાસમાં ફેલ ગયા છે, જે બાદ હાલ મહાનગરપાલિકાએ 9000 કિલોથી વધુ ઘી કર્યું છે જપ્ત। નકલી ઘી વેચનાર 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દુકાનદારો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી થશે। સુરત શહેર પોલીસ અને સુરત આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે અમરોલી વિસ્તારની અંદરથી અલગ અલગ જે ઘીના નમૂના જે લેવામાં આવ્યા હતા અને અલગ અલગ ડેરીઓની અંદર જે રેડ કરવામાં આવી હતી તેમાંથી કેટલાક ઘીના નમૂના ફેલ થયા છે, જે ખાવા લાયક નથી હોતા। સામે જે દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે એટલે લોકોએ પણ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે। તો આપણી સાથે જે ફૂડ સેફ્ટી અધિકારી છે ભાવેશ બ્રહ્મભટ્ટ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે, કઈ રીતના નમૂના લેવાયા હતા? સુરત આરોગ્યની ટીમ અને એસઓજીની ટીમ સાથે રહીને સંયુક્ત કામગીરી અમરોલી કોસાડ વિસ્તારમાં 3 અલગ અલગ ડેરીઓ હતી। આદિનાથ ડેરી પ્રોડક્ટ, મહાદેવ ડેરી પ્રોડક્ટ, એ 3 જગ્યાઓમાંથી અલગ અલગ 7 નમૂના લેવામાં આવેલ, જે 7 નમૂનામાંથી 5 સબ સ્ટાન્ડર્ડ અને 2 અનસેફ આવેલ છે। આ જે અનસેફ આવ્યા છે તેમાં કઈ રીતની ગુણવત્તા હોય છે, કઈ રીતની ઘી છે તે ખાવા લાયક નથી હોતું? એમાં મિલ્ક ફેટનું પ્રમાણ શરીર માટે સારું નથી હોતું, તેથી લાંબા ગાળે હૃદયની નળીઓ બ્લોક થવાની જેવા પ્રોબ્લેમો થયા કરે છે। પોલીસ અને મનપાના આરોગ્ય વિભાગે મળી શ્રી મહાદેવા ડેરી, ન્યૂ આદિનાથ ડેરી અને ન્યૂ આદિનાથ ગોડાઉનમાં દરોડા પાડી આ સમગ્ર કાર્યવાહી કરી હતી। મંગળવારે પણ વિવિધ ઝોનમાંથી મીઠાઈ તેમજ ઘી સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા છે। આ તરફ મહેસાણામાંથી પણ ઝડપાયું છે નકલી ઘી। મહેસાણાના ગિલોસણ ગામમાં આવેલા એક કારખાના પર દરોડા પાડવામાં આવ્યા છે। અહીં શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હોવાની બાતમી મળતા પોલીસે શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામના એકમની તપાસ શરૂ કરી હતી। પોલીસને ત્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તાત્કાલિક મહેસાણા FDCAને જાણ કરવામાં આવી હતી। FDCAની ટીમે સ્થળ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને કારખાનાને સીલ કરી દીધું છે। FDCAના દરોડામાં કારખાનામાંથી કુલ 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે ₹95.6 લાખ જેટલી આંકવામાં આવી છે। તપાસ દરમિયાન અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી અને ગૌધારા કાઉ ઘીના લગભગ 75 જેટલા કાર્ટૂન મળી આવ્યા છે। ઉપરાંત અન્ય બ્રાન્ડના 700 કાર્ટૂન પણ મળી આવ્યા છે। FDCAના અધિકારીઓએ કુલ 18 ઘીના સેમ્પલ લીધા છે અને તેને ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। હવે આપને બતાવીએ નકલી ઘી આરોગ્ય માટે કેટલું ખતરનાક। નકલી ઘીમાં વનસ્પતિ ઘી કેમિકલ્સની હોય છે ભેળસેળ। પાચન તંત્ર માટે નકલી ઘી સાબિત થઈ શકે છે હાનિકારક। પેટમાં કબજિયાત કે એસિડિટીની તકલીફ થઈ શકે। શરીરમાં હૃદયરોગ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે। નકલી ઘી ધરાવે છે વધારે હાર્ડ ફેટ અને ટ્રાન્સ ફેટ। સોયાબીન તેલ અને અન્ય ભેળસેળવાળા તત્વો હોય છે। લીવર અને કિડની માટે પણ ઝેરી સાબિત થઈ શકે, ખાસ કરી બાળકો, ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક। ભેળસેળવાળા રસાયણોથી લાંબા ગાળે કેન્સરનું જોખમ। એવું નથી કે માત્ર ખાવા પીવાની વસ્તુઓમાં જામી છે નકલીની ભરમાર, પરંતુ દિવાળીએ તો નકલી કોસ્મેટિક પ્રોડક્ટ પણ મળી રહી છે। સુરતમાં નકલી કોસ્મેટિક ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાવાના કેસમાં મોટો ખુલાસો થયો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કોસ્મેટિક પ્રોડક્ટ ઉપરાંત દવાઓમાં વપરાતી ક્રીમ પણ આરોપીઓ બનાવતા હતા।
દવા તરીકે ઉપયોગમાં લેવાતી ક્રીમની પણ નકલી પ્રોડક્ટ બનાવીને વેચવામાં આવતી હતી. ગઈકાલે રંગ અવધૂત સોસાયટીમાંથી નકલી પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. પોલીસે 11.78 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ કોસ્મેટિક પ્રોડક્ટ અને દવામાં વપરાતી ક્રીમ બનાવતા હતા અને પછી ઓનલાઈન પ્લેટફોર્મ પર તેનું વેચાણ કરતા હતા. जोन 1 की टीम कंटिन्यूस वॉच में थी और एलसीबी और पूना पुलिस की टीम ने कंबाइंड ऑपरेशन करते हुए एक डुप्लीकेट क्रीम, शैम्पू और फेशियल क्रीम और बाकी जो अपने कॉस्मेटिक प्रोडक्ट्स हैं इसको डुप्लीकेट चीज़ वस्तु बना के मार्केट में ऑनलाइन प्लेटफॉर्म जैसे फ्लिपकार्ट, अमेजॉन, मीशो जैसे इत्यादि जैसे प्लेटफॉर्म्स पे स्टिकर और लेबल लगा के उनको बेचने का कार्यक्रम ये कर रहे थे. घटना की वारदात ऐसी है कि इसमें जो सामान जो इस्तेमाल होता था वो मान लीजिए अगर 200 रुपये का वो फेशियल क्रीम है तो उसको बनाने की लागत मात्र और मात्र सिर्फ 10 रुपये है उनको. એટલે ઓનલાઈન કોસ્મેટિક ચીજવસ્તુઓની ખરીદી કરતા પહેલા સાવધાન થઈ જજો. આપ પણ થઈ શકો છો નકલીના શિકાર. હાલ દિવાળીએ મીઠાઈની ધૂમ ખરીદી થઈ રહી છે, પરંતુ કેટલાક લોકો મીઠાઈમાં પણ નકલી ઘી વેચી રહ્યા છે. એટલે તહેવારોની તેજીમાં ભેળસેળિયાઓ થઈ ગયા છે એક્ટિવ. ત્યારે મીઠાઈ અને ઘીની ખરીદીમાં સાવચેત રહેવું પડશે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.